સુરત સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે। શહેરમાં એક એવી ગેંગ સક્રિય હતી જે સામાન્ય લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરી બોગસ દસ્તાવેજોના આધારે મેળવેલા પીઓએસ મશીન દ્વારા લાખો રૂપિયાની હેરાફેરી કરતી હતી। પોલીસે આ ટોળકીના 3 સગીરતોને દબોચી લીધા હતા। રાજસ્થાનના ઉદયપુરના એક ફરિયાદીના એટીએમ કાર્ડને ક્લોન કરી સુરત ખાતેથી પીઓએસ મશીનમાંથી નાણાં ઉપાડવા આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી મંથન કુકડિયાએ સિદ્ધિવિનાયક નોવેલ્ટી ફોર્મના નામે બનાવટી ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવી એક્સિસ બેંકમાંથી પીઓએસ મશીન મેળવ્યું હતું। આ મશીનનો ઉપયોગ સાયબર ફ્રોડના રૂપિયાની હેરાફેરી કરવા માટે થતો હતો। મંથન કુકડિયા, જેણે બોગસ ડોક્યુમેન્ટ્સ પર પીઓએસ મેળવ્યું અને સાયબર ફ્રોડના નાણાં બદલ ₹20,000 કમિશન લીધું હતું। પિયુષ મહેતા, જે એટીએમમાંથી રોકડ વિથડ્રો કરી સીડીએમ મશીન દ્વારા અન્ય ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો। ઉદય ધડુક, જેણે આ પીઓએસ મશીન હરિયાણા મોકલી નાસ્તા ફરતા આરોપીઓ સાથે સંકલન કરી ₹11 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે। એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક પીઓએસ ચાલતો હતો અને જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે પીઓએસ મેળવીને પછી જે પીઓએસ મશીન હતી એ ઉદય, જે બીજો આરોપી છે ઉદય ધડુક, એમને આપતો હતો અને ઉદય ધડુક પછી પીઓએસ મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો। પછી એક ત્રીજો આરોપી છે, એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો પીઓએસ મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતો હતો। તો એવી રીતની આખી એ લોકોની એમ હતી। કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર। આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે, જીંદમાં।